જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગની અંદર. તો કેમ છો મિત્રો? બધા મજામાં? તો બધા મજામાં જ હશે મિત્રો. તો આપણે બધા ટોળું વળીને બેસી રહ્યા હતા. તાપ કર્યો અને બધા ટોળું વળીને બેસી રહ્યા. તો આપણે બધાની મુલાકાત કરવા જઈએ. શું કરે છે બધા જોઈએ આપણે. ચલો. જય માતાજી. અમારે બધા તાપ કરીને હજુ 8 વાગી ગયા મિત્રો. તો બધા બેસી રહ્યા જો. હા જો ઠંડી પડે છે તે તાપ કર્યો છે. બધા હજુ 8 વાગ્યા તો બધા બેસી રહ્યા. જો આપણે કનુજીને પાણી વાળ્યું હોય તો બાજુમાં પાણી છે એટલે એ પણ તાપ કરવા બેઠા હોય. હજુ અમારે હજુ ચીહર ઊંઘી રહ્યા. જો અશિરા ઉઠો ઉઠો. જય માતાજી. વ્લોગ ચાલુ હજુ. જય માતાજી. તો હજુ ચીહર ઊંઘી રહ્યા. તો આપણે અને દૂધ ભરાઈને આવી જાય જવું છે અને ખેતરમાં. તો મિત્રો વ્લોગમાં જોડાયા હડે એટલે પીલા ભાજી નાખવાના. હડો થોડા જ ભાજી નહીં, 3-4 જ છે ને એટલા ભાજી નાખવાના. હા 8 વાગે. તો હળો મિત્રો પીલા ભાગવા ખેતરમાં. આ છે આપણો રસ્તો જવાનો પેલા ક્ષેત્રે. તો આપણે હેડી નીકળ્યા પીલા ભાગવા. જોવા નજારો મિત્રો ઉતારમાં. તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો. આગળ આપણે બતાવીએ આપણે ખેતરમાં પેલા 2 ચારા ભાગવાના છે. તો આપણે જઈએ. તો મિત્રો આ છે આપણે તમાકુ ને આપણે આવી ગયા ખેતરમાં પેલા ભાગવા માટે. આપણે 2 ચારા બાકી હતા તો 2 ચારા આપણે ભાગી દઈએ. આ બધા ભાગી દીધેલું આપણે ભાગતા ભાગતા આટલા આવી ગયા. આ 2 ચારા બાકી છે આટલા ભાગવાના છે તો આપણે ભાગી દઈએ. તો આ રહી એવી છે મિત્રો તમાકુ. એટલે આપણે એક પાણી પી દીધું અને પેલા ભાગીને પછી બીજું એક પાણી ખાતર આલીને પી દઈએ. તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો. આગળ આપણે આખા દિવસના જે થોડા કટ આવશે એ બધા ભેગા કરીને તમને બતાવતા રહે. મિત્રો અમારી ફૂલસંગ વાઘેલા લોગ ચેનલને સપોર્ટ કરજો. તો મિત્રો આપણે અનુને બધા આવ્યા હતા પીલા ભાગવા. 2 ચારા રહી ગયા હતા એટલે અનિલ ચેહરસિંહ આપણે આ બધા પીલા ભાગવા આવી ગયા હતા. તો આપણે આવ્યા હતા ચા લઈને. જો બધા ચા પાણી કરી રહ્યા. હવે આનું ઊભા તો હડો અન્ય બુડા તું આ બાલ કેટલા વધારે કપાઈ જાય કે પેલા જો પેલા એ તો તારી કોઈ નહીં રાખતો. જો સ્વેટર કાઢી દે હેડમ ઠંડી ઉડી ગઈ. અમારે માં શેતરનું હોદ લેવા આવ્યા છે. બેઠા હી આવીને જો શું જોવા આવ્યા તમાકુ જોઈને. અમારા સરપંચ સાહેબ આવ્યા છે વૈકણીએ ખબર લેવા માટે ખેતરમાં. બધું ચેકિંગ કરવા માટે આવ્યા છે. તે શું ચેક કર્યું માં તમે ખેતરમાં? તમાકુ કેવો વિકાસ કર્યો, કેવો દવા નાખી દીધી, પત્તું કેવું થયું, કેવું
કેવું થયું? એ બે લઈ રહ્યો તો ચારો પૂરો થઈ જાય. દવા નાખ્યા પછી ફેર પડે નહીં? આ તરત આ 3 દાડા થયા. 3 દાડા થયા. અઠવાડિયું થાય ને અઠવાડિયામાં વિકાસથી જે તમે દવા છોટો ને તો બહુ ફરક પડે. 12 વાગથી તો હું ભાજ્યા વગર તો નહીં આવું. પેલી કાઢીએ છે ને લાબાની દવા પડી આપણે પડી મેં ઓઈડીમ લટકાયેલી પડી દવા ના ચાલે. એ તો પોર નહીં ચાલ્યા. કેમ ના ચાલે? એ તો ડેટ પૂરી થઈ ગઈ હોય ના ચાલે. ચેક કરવાનું ને આપણે. એ ટૂંટિયાની વિકાસની બધી મિક્સ છે. પોરની પડી છે. 3 પડ્યું. 3 કે 2. તો મિત્રો તમે જોઈ શકો કે 3 દાડા થયા આપણે દવા છોટે તો ઘણખરો તો ફરક દેખાય છે તમાકુમાં. આ વિકાસની દવા છોટ્યા પછી ખાસા ડોકા તમે જોઈ શકો કે એકદમ આમ લીલા કલર જેવા દેખાય. પત્તામાં બત્તામાં બધી રીતે ફેર પડ્યો કે ઠંડીની અસર થોડી કમાતી છે અને દવા છોટી એટલે 2 થયું એટલે જો આ પત્તું હવે ખીલવા માંડ્યું. આ પત્તા રહ્યો ને ટૂંટિયા જેવા થજો. 2 દાડા છે સરળ થઈ ગઈ. પત્તા રહ્યો ને જો અમારો ઉગારો જો આવડો ઉગારો છે તમાકુ. એ આપણે લીધે જઈએ પણ આટલું જ છે. બધું પટી ગયું તો હવે આટલા આ 2 ચાર આવી ખાલી આટલે આનું ઊભા એટલા સુધી તો આવી ગયા. હવે આટલું બાકી છે ખાલી. આપણે નેદવામાં આ બધામાં તમે જુઓ કે જે ચીલ બીલ હતો એ બધો ચૂંટી નાખ્યો. આ પડ્યો જુઓ બધો ચૂંટેલો ચીલ. આપણે ઉગારાની દવા તો નાખી હતી ફેરથી પાણી પાયું પણ કોઈ પેલી બાટલી જ આલી હતી ખબર ને કોઈ કમમાં આવતીને નાખી શું કરવા નહીં નાખી. આ આમાં નથી નાખી તમે? એ દવા ખરી ઉગારાની પણ કશું મજરે આવતી નહીં. લીટરની બાટલી આખી લીટરની લાવ્યો તો બાટલો અડધી તમે ખાલી એક વીઘાની અંદર અડધી બાટલી જઈને તો ઉગારો એટલો ને એટલો ઉજ્યો તો પણ નાખવાનો મતલબ એટલે જ કહું કીધું ઉગારાની બાટલી આપણે આલી હતી પણ કશું ફરક પડ્યો નહીં. બાટલી દવા હજુ અડધોડ જ પડી એમને શું કરવાની. અડધી બાટલી આપણે આલી હતી પણ કશું કોઈ ફરક પડતો નહીં એનાથી. આપણે જે કે એટલા પૈસા આપણે આલતા હોય ને દવા હારી ના આવે તો દવા નહીં હારી આવતી. આ ફેરથી પાછું જાણું મેથાળું ને ચીલ ને એવું પાછું નીકળી ના ગયું. નડે. હવે તો કશું ચેડી હું નડવાનું. તમાકુ મોટી થાય ને એટલે પત્તું અમુક પેલું થઈ જાય ને હવે તમાકુમાં ધારો કે આટલો મહિનો છે 20 થી 25 દાડા ગણો નહીં એનું એટલા સુધી ઠંડી હવે પડશે એટલામાં તમે ગમે એટલું પાણી પો એ ગમે તે કરો પણ તમાકુમાં એટલા દાડા મહેનત કરવાની છે. હવે પછી તો પટી ગયું. આટલો એક જ મહિનાની અંદર 3 પાણી પાવાના અને 3 પાણીનો જેટલું ખાતર આલું એટલું હાલ દેવાનું. હવે જો ખાતર પણ બધી રીતે લેટર છે ને કે આ તમાકુના પહેલી વખત પીલા ભગવાથી તો તમાકુ ચેવડી થઈ ગઈ. કે તમાકુ જાણી હોય ને પીલા ભગાય હતા તો બીજી વખત ભાગતા હોય. આ તો એકી ફરે ડાયરેક્ટ ટોચ વાળવા જ આવી ગઈ તમાકુ. પણ આપણે થોડી ખેતાવા દીધી એટલે ટોચ નહીં વાળી પણ 4 દાડા છે ટોચ વાળી જ દેવાની. મને 4 દાડા છે ટોચ વાળી અને મહિનાની અંદર 3 પાણી આલી દેવાના હોય. 10 દાડે પાણી. ખાતરનું પાણી કોઈ ખાતર ટાળવાનું નહીં પાણીમાં. આપણે અનુ જોડે માહિતી લઈ રહ્યા. આપણે સરપંચ સાહેબ જોડે માહિતી લેવા જઈએ થોડી. ચેવી માહિતી આલે છે. અમારે શું મગજ છે એવું જોવાઈએ. આ જીવનાર ઘરે છે તમે જોઈ આવીએ. અમે કહું અમે તો દાંતી લઈને 4ની રાત છે ઠાર છે ખેતરમાં આવ્યા ઓટો મારવા. હવે જઈને દાંતેડી ને તાપડો ચાલી લેવા. હાલ એક પૂડો નાખીને આવી બેસો ને 2 પાડો તમે ખો અમે આવીએ. જે થાય અમારા ડેલિકટ છે. ડેલિકટ આ કોટડું બોટડું કાઢી દો. હાડો એ તો પહેરવા વાળાને ખબર. હા જો ભરો આ ધોવામાંથી જાય છે. ભરો આ પહેરવાનું સીધી પછી ઉઠો હડો ભાઈ. એ ચા પાણી કરી દે. અત્યારમાં રોટલી ખાઈને આવે તો અત્યારમાં ફેરથી નાસ્તો આવે તો નાસ્તો કરવા જુઓ એટલે એ પ્રમાણે ઊભા થઈ જાઓ ફટોફટ.
આ રે અમારા વકીલ સાહેબ વકીલાત કરવી હોય આમ તો વકીલાત તો પેલા કરે છે ના અમે વતની વકીલાત નહીં કરતા. હા એટલે પેલા તેમાં નામ અલગ અલગ પડી ગયું હારું વકીલાત તો પેલા બહુ કરી હમું થઈ ગયું તો આમ છે હાબુ લાવો ને ધોઈ નાખો તો હુકાય. તો મિત્રો આપણે રાયડો પણ પેલા એમાં એરંડા હતા એટલે એડામાં એક વખત આપણે એડા નેદ્યા અને પછી આસા એડા હતા એટલે વિચાર બદલાઈ ગયો. રાયડો પછી વાઈ દીધો. અમારું નેદવા ખોદવાનું બધું માથે પડ્યું પછી હા એ તો કોથળા લેવા ફરે ભંગાર લેવા. આપણે એમાં એક વખત એરંડા નેદીને ખાસ જણાને થઈને નેદ્યા હતા ને પછી વિચાર બદલાઈ ગયો એટલે રાયડો વાઈ દીધો. તો તારો કોઈ એરંડા રાશા હતા આપણે તો એટલા બધા થોત નહીં માં અને અત્યારે રાયડો ચેવો પડ્યો જબરની ઈંડા એટલા ના થોત. તાણ મને તો એરા ઈંડા ગમતા જ નતા આસા અને તમે કહેતો પાતળી પાતળી હોટીઓ થઈ જીતી નહીં કંટુળા ખંટુળા પીળા રચક થઈ ગયા હતા. મને માળો આવી છે પણ હવે પાક ક્યાં છે? માળો તો આ એડાનો પાપા જ કરવા છે હું તો એડા પછી આયરે આ કોટા જો રોજડા ઉહેડી ખાઈ જાય ખાઈ ગયા તા આખી બોલ આ બધા ખાઈ ગયા જો આખી બોલ ખાઈ ગયા તા બધી જો આ બધી બધી ખાઈ ગયા. આ માળો થાય ને આ બધી ઉહેડી ખાતી. આ અન્યાને તે દાડ કીધું આ જો અડધેથી બચી નાસી માર ખાઈ ગયો. હમણાં જ બોલ અન્યાને કીધું કે પેલો સોણનો ડુઓ કરી અને પછી ચોફે શોટ તો મેઘથી ખાય ના એને કશું કર્યું ના. તો મિત્રો જોઈ લો બધા ખેતરમાં ભેગા થઈને મહેનત કરીએ છીએ. તમાકુ ઘેર આનું શું કે ભગાવું કે ઘેર આવવાનું ભગાવ ઘેર આવે ઘેર હું ચેક કરવાનું છે રોતવાનું તો શાકભાજી લેવા નીકળવો પડશે કોણ ઘરનું શું છે ઘરનું આજ કઠોળ પટી ગયું કાલે તું તો બોલી કાઢી ના આજ એક મહિનો થયો ખાસો મહિનો થયો. આપણે મગ ને દાળ ને એવું બધું લાવ્યા હતા વાત થઈ રહી કાલ અહીં ડેટ હોય તો જોઉં જો ડુંગળી ફ્રીજમાં પડી હોય તો કઢી બળી કરી દઈએ બરાબર. આ દહીં આ વધારે દહીં વધારે દહીં વખાત દો ચાલે ને હવ ચાલશે જાડું દહીં આપણે વધારે આ તો શાકભાજી જેમ કે આટલું ભાજી રહેવાનું હોય એટલે આનું ને ઘેર લઈ જવાનું નહીં આજ એટલે અમે ઘેર આવશે ને અમે માંડવી ઘેર જઈએ તમારા શેટરમાં ઘેર જઈને કાલે સવારે દહીં જમાડ્યું હતું હોજે થોડું દૂધ વેળ્યું હતું એટલે લાઇટ હતી ને એટલે ભાજાવાનું પડ્યું હોય પછી ઘેર જઈને દહીંની કટી કરી દેવાની છે આજે. કાલ શું આપણે દહીં ખાવા કાલ લાઇટ નથી એટલે દહીં નહોતું ભાજી કાલ. કાઢ લે તો મિત્રો વિડીયોમાં આપણે જોડાઈ રહેજો. તો આપણે હવે જઈએ ઘેર અને અમારા અનુને આટલું ભાજી નાખે હો ને આટલું ભાજીને ઘેર આવજો તો જો ભાજી પગાઈ રહેવું છે ભાજી રહેવાનું પછી હોત ના થોડુંક આટલું પટાઈ પટાયા વગર નહીં આવે હજુ બીજી ઓલીઓ પાડવાની થાય એટલે મહેનત કરજો ને બીજું રહી જાય. આમ હેડતો જ નહીં તો હું તો અર્થમાં પહોંચ્યો પણ તું એ હેડી તો આમ છે ને ગળતી આવી જાય. આટલી લેતા પછી ચોહરો કેમ ભાજી કોઈ એટલું ભાગો અને બીજું પછી ફોજ ના રહે જે 3-4 બોલ્યો રહી જાય. એક મિનિટ બરાબર આ ઓલ્યો છે બરાબર. હવે જો અમો આવો વધારે હોય અમો ઓછો જ મેં આ લીધી ના પડી મેલી હોય તો મને કહે, બરાબર તો માર વધારે હોય તો હું અડવાઈ હાડું કહેવાય કોઈ લાઈનમાં છે એવી રીતે બાપ બેટાનું કજ્યો છે મિત્રો તમે જોઈ શકો. જે ગમતી હોય ને એવું ઓલ લે તારા કરમ ને તું નિહાચ્યો છે ને એટલે તારે અમે તો ગોતતા હોય કે અમારું કામ સારું મળે ને
એટલે અમારે તો એવું નહીં હોતું. કીધું કે તારા આ બેમાંની ચી ઓલ લેવી. તું તું છે ને બીજી વાત છોડી દે ને આ હાથે આમ ભૂખે ભૂખે ત્રણ જણાની ચર્ચા જોઈ લો મિત્રો. એકલો તાલ છે ને ઓલો. તાકીસી ના તાકીસી તે બધા જતા રહ્યા આ તો એટલે પડી. તે બધા કોમો વળી ગયા. લાવ હેડો. એટલે એનો ડોળો પતંગ મળે એટલે તે પતંગમાં ફસા આ પતંગ આમ તો સાચી વાત છે ચમ કે હાલ કો કેમ કે ફોન લઈને બેહી નહીં જતા ફટકતા. ફોન લઈને બેહે થોડીક વાર બરાબર છે, અમે ફોન કરીને બેસીએ. એમ પપ્પાને એમ કહે છે કે ફોન લઈને બેહી તો નહીં રહેતા ને એમ કે એના પતંગમાં એના ધ્યાન છે, પીલા પાગવામાં ધ્યાન નહીં એનું. તો મિત્રો આપણે તો હડો ઘેર આવે હોય ને તો પીલા ભાજી જાય ને કજિયા કરે છે, અને આપણે હવે ઘેર હેડો રોતવાનું મોડું થાય કેમ કે વાજી ગયા છે આપણે 10 વાજી ગયા, 1 જ મિનિટ બાકી છે ખાલી. તો મિત્રો આપણે વિડીયોમાં જોડાયા તો મિત્રો આપણે ફાઇનલી ખાવા તૈયાર થઈ ગયું હોય તો આપણે ખેતરમાંથી બધા ફેમિલી મેમ્બરો ઘેર ખાવા આવી જાય. જોઈ લો દહીંની કઢી અને રોટલી આપણે આનું જોઈએ જે બતાવીએ તમને. જોઈ લો આપણે ખાવા બીજું તૈયાર થઈ ગયું હા અમારા અનુને આવી જાય ચેતનમાં. જોઈ લો ચેટલું થઈ ગયું એનું પટી જેવું રહી જાય. પટી ગયું ને ચહેરો પણ બધું પટાઈ દઈને જ આયા. ચહેરો જોઈજો તાર. ચહેરો ચેડી આવ આખો દાડો હાથ બગાડવા કીધું. તો મિત્રો આપણે પેલા ભાગવાનું પતી ગયું હોય મારા અનુને બધા ઘેર આવી ગયા ખાવા માટે. તો આપણે ખાઈ લો હડો. કેટલા વાગ્યા? 11:30 થઈ જાય. આપણે માએ આપણે રોતવાનું કર્યું, માએ ભેંસો પી દીધી. પૈસા ને ખાટલા હા ના લેવા. હલકી એકાદું ખાટલા વેચાવા આવ્યા. ડાળા હવે ઈકન ચો લઈ જાઓ, બધા ઈકન મોડ્યા. સારું કર્યું હડો. બે ઘડિયાને બધી દીધા ને. સારું હડો હવે ખાઈ લો હડો. તો મિત્રો આપણે વિડીયોમાં જોડાય તો